અને પછી મહિનો રહ્યો કે એ વખતે મને 1000 રૂપિયા આલીને મોકલેલો. હું કહું અત્યારે તો 1 લાખ રૂપિયા થઈ ગયા કહેવાય. અને એ અયોધ્યાના નગરપાલિકાના પ્રમુખ હતા અવધેશકુમાર શાસ્ત્રી. પછી વચ્ચે હું ગયો 2018માં, ત્યારે એ દેવ થઈ ગયેલા. દુઃખ થયું મને. એમની સમાધિ દર્શન કરી. हिंदी बोलो, बाबा बना तो हिंदी बोलना पड़ा. काशी से आ रहे हैं, पंडिताई काशी में चाले. दुनिया झुकती है, झुकाने वाला चाहिए. आ दुनिया है ने दंभी माणस पाखंडी पूजाए. तमे एम को हूँ भूख्यो छूँ तो कोई खावा ना हाले. एक जगह हूँ बहु वर्षों पहला हूँ भूख्यो रहेलो गाम में, અને મેં એક જગ્યાએ બેઠો ઓટલા પર. બેન પાણી લાવો, પાણી આપ્યું. પછી મેં કીધું બેન આ છોકરો નાનો છે ને, અમેરિકા જ છે. એ શું વાત કરો મારા? જમવા બેહાડી દીધો મને. મેં કહું આ ધંધો નુકસાનીનો નથી. કળિયુગમાં તમારી પાસે વિદ્યા હોય ને તો તમે જીવી શકો. ગરજ ગાંઠે ને વિદ્યા પાઠે. આ તો ઘરનો છો એટલે કીધું. આ બધું ના કહેવાય, ચેતી જાઓ તમે. આ બધો ડાયરો ઘરનો છે. વિશ્વપિતા બાણ શૈયા ઉપર સૂઈ રહ્યા છે. 4 વસ્તુ ભગવાનથી દૂર રાખે આપણને. એક વિદ્યાનું અભિમાન. વિદ્યાનું અભિમાન હોય તો ભગવાન પાસે ના જઈ શકો તમે. જવાનીનું અભિમાન, એ પણ ભગવાન પાસે ના લઈ જવા દે. પૈસાનું અભિમાન, એ પણ ભગવાન પાસે ન લઈ જવા દે. અને અધિકાર, સત્તા મળી ગઈ પછી માણસ ભૂલી જાય. આ દિલીપભાઈએ સરપંચ તરીકે સેવા કરી છે. હજુ મને યાદ છે કે સારા કામ કર્યા છે. ગામના 2-4 જણે મને આગળ રસ્તામાં વખાણે કર્યા. નહીં આપણને પેલા ભાઈ મળ્યા તો કે તો એ યાદ કરે. એક જણો ફાટેલો લેખો પહેરીને ચૂંટણીમાં ઊભો રહ્યો સરપંચની. એટલે આપણા ગામમાં વાળાએ વિચાર કર્યો કે મગનભાઈ આપણા મગનભાઈ તો નહીં ને કોઈ, હાલે પછી સરપંચમાં નહીં ઉભા રહ્યા ને. પણ આ તો કે આપણા મગનભાઈ એમ કે બિલકુલ એમ કે ફાટેલો લેખો પહેરીને ઊભા છે તો હારા છે, સેવા કરશે. એ ખૂબે વસ્તીએ વોટ આલ્યા. પછી ચૂંટાઈ ગયા પછી આખા ગામના લેખા ફાડી નાખ્યા ને એમનો લેખો સુધરી ગયેલો. એ સ્થિતિ છે આજે. મારા પર ફોન આવે. મેં કહ્યું પંડિત સાહેબ કે આપણે રાજકારણમાં બોલવું નહીં, કોઈનું નામ નહીં લેવું, નકર ચૂંટણીમાં લોચો થઈ જાય, આચારસંહિતા લાગે. પણ આપણે ગોળે વેઠું બોલવું. પૂછો મારા પાસે એક રાજકારણી ફોન આવ્યો તો કે નહીં, મહારાજ કોઈ કથામાં બોલજો. મેં કહું ના બોલું જ છું. તમારું ધ્યાન રાખવાનું. આ વ્યાસપીઠ છે. મારા બાપુજી એમ કહેતા કે વ્યાસપીઠ છે ને આરસપાનની સીડી છે. આ લાકડાની નહીં, આરસપાનની સીડી. એમાં સ્ત્રીરૂપી ઘી ઢળેલું છે. અને ત્યાંથી લપસી ગયો ને પડી ગયા પછી બેઠો ન થાય. આની મર્યાદા છે, આનો વિવેક છે, આના નિયમ છે. તો વિશ્વપિતા દુર્યોધનનું અન્ન ખાધું છે, બુદ્ધિ બગડી છે. ભર સભામાં દ્રૌપદીના ચીર ખેંચાય છે. હે દાદા મને બચાવો. 5 પતિઓ છે છતાંય દ્રૌપદીના લાજ કોઈ બચાવતું નથી. કેટલી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. પણ એ પાપના કારણે એને બાણ શૈયા પર સૂઈ રહેવું પડ્યું છે. મને એક ખ્રિસ્તીભાઈ એમ કહેતા હતા કે અમારો ઈસુ વધસ્તંભ પર ચડી ગયો, એના માથે ખીલા ઠોક્યા હતા. કીધું અમારા ભીષ્મ પિતા 6 મહિના બાણ શૈયા ઉપર સૂઈ રહ્યા હતા. કેટલું બધું કષ્ટ પડ્યું છે. અને સામે ભગવાન કૃષ્ણ આવે છે. એના દર્શન કરતા કરતા છેલ્લી ઈચ્છા કે પ્રભુ તમારા દર્શન કરીને હું પ્રાણ છોડું. અને ભીષ્મ પિતા એમ કે છે કે મારી કુંવારી બુદ્ધિને પરમાત્મા સાથે પ્રણાવવાની છે.
એક માણસ હતો. એ માણસ ને એક પત્ની હતી. પત્ની તો એક જ હોય ને લગભગ. તો એક પત્ની હતી, સંસ્કારી હતી, પતિવ્રતા હતી, ખાનદાન બાઈ હતી, સારા ઘરની પત્ની હતી. અને એને એક પ્રેમિકા હતી ગેરકાયદેસર. મારી પત્ની હોય ને છતાંય તો બીજા લફરામ પડે તો એનો મરો જ થાય. બહુ રણ, બહુ દેવાદાર હોય, બહુ બેટી જણ, બહુ બેટીવાળો, દીકરીઓવાળો હોય, બે ગામ અધવાર, બે પત્નીઓ હોય. એને મારીશ ને કંથડાને મારવાની જરૂર નહીં. વગર મારેલો એક આ ટાંટીઓ ખેંચે ને એક આ ખેંચે, વગર મારેલો મરેલો છે. તે એમાં એક પ્રેમિકા એની અને એક કાયદેસરની પત્ની ફેરા ફરીને લાવેલો. હવે 5-6 વર્ષ એનો સંસાર ચાલ્યો અને પેલો ભાઈ મૃત્યુ પામ્યો. મિલકતવાળો હતો. એટલે એની મિલકતની વારસદાર તો કોણ થાય? જે એને પરણીને આવી હોય એ જ થાય ને. કે પેલી કેસ કરી, 2 જણીએ કેસ કર્યો. એટલે કોર્ટે ન્યાય આપ્યો કે ભાઈ જે પરણેલી છે એને વારસો મળે, જે પરણી જ નથી ખાલી પ્રેમ કરીને આવી છે. બધી રાધા થોડી હોય. રાધા કૃષ્ણની પ્રેમિકા હતી. પણ પેલીને વારસો ના મળ્યો. જજે નક્કી કર્યું કે પેલી કાયદેસર પરણેલી છે. એમ આપણે પરમાત્મા સાથે તમારે ને મારે પરણી જવાનું છે. હું તો પરણી મારા પ્રીતમની સંગાત, એ બીજાનો મીંડળ નહીં રે બાંધું. ચુંદડીનો ચટકો, ચમન દંતાણી ગાતો આ ભજન રેડિયો પર. ચુંદડીનો ચટકો દાળા 4 રંગાવો રાણા ચુંદડી. હું તો પરણી મારા પ્રીતમની સંગાત, એ બીજાનો મીંડળ નહીં રે બાંધું. ચુંદડીને છેડે એ બાજુ બંધ, એ બે રખા રે એ મેવાડી. વચમાં પૂનમ કેરો ચાંદ, વચમાં પૂનમ કેરો ચાંદ, રંગાવો રાણા ચુંદડી. એ પરમાત્મા સાથે મીરા પરણી ગઈ હતી. નરસિંહ પરમાત્મા સાથે પરણી ગયા. સુદામા પરમાત્મા સાથે પરણી ગયા. પરમાત્મા સાથે પરણી જવું એટલે પરમાત્માના રોમ રોમમાં સમાઈ જવું. પરમાત્મા સાથે સાચા દિલથી પરણી જવું છે. લગ્નમાં 4 ફેરા હોય છે. પહેલો ફેરો ધર્મનો ફેરો, બીજો ફેરો અર્થનો ફેરો, ત્રીજો ફેરો કામનો ફેરો અને ચોથો ફેરો મોક્ષનો ફેરો. 3 ફેરામાં પુરુષ આગળ હોય અને પત્ની પાછળ હોય, પણ છેલ્લા ફેરામાં પત્ની આગળ હોય અને પતિ પાછળ હોય. મોક્ષનો ફેરો છે. વિશ્વપિતા બાણશૈયા પર સૂર્યા છે. કૃષ્ણ આવે અને એના દર્શન કરીને મારા પ્રાણ છોડું તો બાણશૈયા પર હસીને કરેલો પાપ રડીને ભોગવવો પડે છે. પાપ છોડતું નથી. પાપ છોડે પણ પાપ છોડે નહીં. તો ભીષ્મ પિતા ભગવાનના દર્શન કરીને પોતાના પ્રાણ છોડે છે. એની કુંવારી બુદ્ધિ પરમાત્મા સાથે પરણી જાય. આપણી બુદ્ધિ પણ કુંવારી છે. બુદ્ધિને પરમાત્મા સાથે પરણાવવાના છે. જીવનું શિવ સાથે મિલન કરાવવાનું છે. જીવ શિવ સાથે પરણે તો બેડો પાર થાય તો ગણપતિ મળે. શિવ અને પાર્વતી પરણે તો ગણપતિ મળે. ને રામ સીતા પરણે તો લવકુશ મળે. 5 પાંડવો પરણે એવા સારા સંતાનો મળે. જીવનમાં પરમાત્મા સાથે પરણી જવાનું છે. આ બાજુ પાંડવોના વશમાં
અશ્વત્થામાનું બાણ છૂટ્યું છે અને ઉત્તરા ગર્ભવતી છે. ઉત્તરા, અભિમન્યુની પત્ની ઉત્તરા ગર્ભવતી છે અને બાણ વાગે તો પેલા બાળકનું મોત થાય, એનું મોત થઈ જાય. ઉત્તરા ભગવાનના શરણે ગઈ છે અને ઉત્તરાના ગર્ભની રક્ષણ કર્યું છે ભગવાને. બાળક માના ગર્ભમાં હોય ત્યારે રક્ષણ કરે છે કે નહીં ભગવાન?